આદિવાસીના કિંગ ચેતર વસાવા, જે આદિવાસીના મસીહા તરીકે અથવા ભગવાન તરીકે ઓળખવામાં આવેલ છે, જેને કોઈ ગુના વગર ફોરેસ્ટ અધિકારીઓએ 2023 વર્ષ અગાઉ જે ગુનો વનકર્મીઓ પર બનેલો હતો, જેમાં ચેતર વસાવા ઉપર 7 વર્ષની સજા કરવામાં આવેલ છે, તે અંગે તમને શું લાગે છે? ચેતર વસાવાએ આ વનકર્મીઓ પર હુમલો કર્યો હશે કે નહીં? તો આપણે જાણીએ છીએ ચેતર વસાવા આદિવાસીઓને હક અધિકાર માટે લડતા અને જંગલ જમીન માટે લડનારા એક આદિવાસી ભગવાન તરીકે ઓળખવામાં આવેલ છે, અથવા બિરસા મુંડાનું બીજું અવતાર હોય એવું જણાઈ રહ્યું છે. તો આદિવાસીના કિંગ તરીકે ઓળખવામાં આવેલ છે, જે આદિવાસી સમાજના હક અધિકાર લડાઈ અને કોઈ અન્ય સમાજના, દલિત સમાજ હોય, ઓબીસી સમાજ માટે પણ લડતા હોય છે. તે આદિવાસીઓના ભગવાન તરીકે ઓળખવામાં આવેલ છે. તે અન્ય સમાજો માટે પણ લડે છે. કોઈક સરકારી યોજના હોય, શિષ્યવૃત્તિને લગતા પ્રશ્નો હોય, તે પણ જાગૃત કરતા આદિવાસી નેતા છે. તે ચેતર વસાવા, તેના કુટુંબ અને તેની પત્ની 2-3 વર્ષનું બાળક સાથે તેને સજા થઈ છે. આ સરકારને નિવેદન છે કે આ માસૂમ બાળકને સજા થવી ન જોઈએ, પરંતુ આ બાળકને પણ મા કેવી રીતે સ્તનપાન કરાવી શકે તે અંગે પણ જણાઈ રહી છે. પણ આ સરકાર કંઈ માનતી નથી. આથી જણાવવામાં આવે છે કે આવો કાયદો ભારતમાં ક્યાંથી આવ્યો? બધા સમાજને કાયદો સમાન રૂપે લાગુ પડવો જોઈએ. આથી જણાઈ રહી છે કે આ ભ્રષ્ટાચાર સરકાર છે. અને કેવી રીતે સમજાવવામાં આવેલ છે કે જે સાચો ન્યાયથી લડનારો નેતા છે, જેને જેલમાં ધકેલવામાં આવે છે. આથી કહેવામાં આવે છે જે સાચો નેતા હોય તેને પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને વારંવાર જેલમાં જવું પડે છે. અને ચેતર વસાવા હક અધિકાર માટે લડનારો સમાજ નેતા છે. અને આદિવાસી સમાજ, સમગ્ર આદિવાસી સમાજ એકરૂપ બને એ હેતુથી વિડીયો બનાવવામાં આવે છે. ઘણા બધા નેતા દ્વારા આહવાન કરવામાં આવેલ છે કે ચેતર વસાવા માટે રેલીઓ કાઢવામાં આવેલ છે, અને ઘણી બધી જાહેર સભાઓ કરવામાં આવેલ છે. અગાઉ તારીખ 2ની આસપાસ પણ ચેતર વસાવા માટે નર્મદાના રેડિયાપાડા વિશાળ જનસંખ્યામાં રેલી ઊભી થવાની છે. અને આદિવાસી હક અધિકારો માટે લડે આવા નેતાને ઝડપી જેલમાંથી છુટકારો મળે એ હેતુથી, ઝડપથી ન્યાય મળી રહે એ હેતુથી, ચેતર વસાવા માટે ઉપયોગી બને એ હેતુથી ચેતર વસાવા જલ્દી છૂટી જાય અને મોટા અધિકારીઓને 7-7, 10-10, 20-20 જેવા ગુના થાય છે, છતાં પણ કંઈ કહેવામાં આવતું નથી અને તરત જ છૂટી જાય છે. હવે આ બીજી પાર્ટીના વિરોધ પાર્ટીના નેતા હોય તેને તરત જ જેલમાં ધકેલવામાં આવે છે. તો આપણે રાજકુમાર રોજ દ્વારા કહેવામાં આવે છે કે જે સાચો ન્યાયથી લડનારા નેતાને જેલમાં ધકેલવામાં આવે છે, તો અમે આંદોલન કરવા તૈયાર છીએ. તો આપણે પણ ચેતર વસાવા સાથે છીએ અને સાચા હકથી લડનારા ચેતર વસાવાને ઝડપી છુટકારો મળે જેલમાંથી એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને જરૂર સમાજને આ નેતા આગળ પહોંચનાર છે, તે આદિવાસીઓના ભગવાન તરીકે ઓળખવામાં આવેલ છે. તો ઝડપી તેનું નિરાકરણ આવે, નહીં તો વિશાળ જનસંખ્યામાં આદિવાસી સમાજ એકઠો થશે અને તેને સરકારને પદ શોધવું પડશે. અને 2027માં ચૂંટણીમાં જોઈ લઈશું કે તમારો કેવો અભિપ્રાય છે. હવે તમને જણાઈ જશે. તો સરકારને એવું જ કહેવું છે કે મારે ઝડપી તેને સાચા ન્યાયથી લડનારા નેતાને ઝડપી જેલમાંથી છૂટી જાય એવી મારી પ્રાર્થના છે.